ફિલ્મી ટોક્સના આજના એપિસોડમાં વાત કરવાની છે તમારી સાથે સની દેઓલ અને એમના પુત્ર કરણ દેઓલ કઈ મૂવીમાં સાથે કામ કરવાના છે. સલમાન ખાને 2025ની ઈદ માટે પોતાના મૂવીનું બુકિંગ કરી નાખ્યું છે અને વાત કરવાના છે ફિલ્મી ટોક્સમાં બીજી ઘણી બધી મૂવીઝ વિશે. યો વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ધીરાજ. તો ચલો વાત કરીએ. સની દેઓલના પુત્ર કરણ દેઓલે તેની આગામી ફિલ્મ લાહોર 1947માં એન્ટ્રી કરી છે અને આ ફિલ્મને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઓડિશન માટે જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે કરણે ફિલ્મમાં બહુ જ મહત્વપૂર્ણ ઓડિશન આપ્યું છે અને કામ કરી રહ્યા છે. એ આમિર ખાને એની ફિલ્મમાં એની કાસ્ટિંગની પુષ્ટિ કરી છે અને આ ફિલ્મમાં કરણ જાવેદ નામનું પાત્ર ભજવવાના છે એ જોવા મળવાના છે. ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં આયુષ શર્મા સ્ટાર રુસલાન ફિલ્મનું એક ટીઝર છે જે ટીઝર શેર કર્યું હતું અને લખ્યું હતું કે ભાઈ એટલું જ નહીં, એણે આયુષ્માને પોતાની ફિલ્મ માટે જે એક બહુ જ મોટું શાઉટ આઉટ પણ આપ્યું હતું. આયુષ શર્માએ ચમકાવતી રુસલાનની પહેલી ટીઝર છે જાહેર થઈ ગયું છે ત્યારથી જ એને ધૂમ મચાવી છે અને આ ટીઝરમાં બહુ જ એક્શન, ઇમોશન્સ, ડ્રામા અને બધા જ વચ્ચેની રોલર કોસ્ટર રાઇડ છે એ જોવા મળી રહી છે. મૂવી રિલીઝ થવાની છે 26 એપ્રિલના રોજ. સલમાન ખાને પોતાની ઈદ છે, આવનારી ઈદ છે એના માટેનું બુકિંગ અત્યારથી કરી નાખ્યું છે અને જેટલા પણ સલમાન ખાનના ફેન છે ડેફિનેટલી એ લોકોને આ ખુશ ખબર છે કારણ કે સલમાન ખાને ફરીથી એકવાર 10 વર્ષ પછી AR મુર્ગદોસ સાથે સાજિદ નડિયાદવાલા મળીને એ જોડાઈ ગયા છે આખી ગેંગ. અને પિંક વિલાના રિપોર્ટની વાત કરીએ તો એ માહિતી મુજબ કિકની સફળતા પછી 10 વર્ષ બાદ સલમાન ખાન સાજિદ નડિયાદવાલા મેગા બજેટ એક્શન ફિલ્મમાં રિયુનિયન થયા છે અને આજે એના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એમણે આ વાત શેર કરી હતી, જાહેર કરી હતી અને આઈ એમ શ્યોર કે જેટલા પણ સલમાન ખાનના ફેન્સ છે એ આ વાત સાંભળીને ડેફિનેટલી આનંદથી ઉછળી ગયા હશે.